અત્યારના યુગની અંદર દાંતની પ્રોબ્લેમ તો દરેક લોકોનો હોય છે. અમદાવાદની અંદર તમારા માટે જોરદાર વિડીયો લઈને આ શેર અને સેવ કરવાનો છે તમારો વિડીયો. તમને દીકરીઓના બધાને મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે સાહેબ. એટલે નાની ઉંમરે તમે બહુ પ્રગતિ કરો અને તમારું નામ થાય એવા મારા હૃદયથી આશીર્વાદ છે સાહેબ. ટ્રીટમેન્ટ તો થાય છે તો મેં ઘણા ડોક્ટરો જોડે કરાવી છે બીજે બધે, પણ મને અહીંયા વધારે અનુકૂળ લાગ્યું. બેટા કેવું ડોક્ટર બરોબર હતા ને? વ્યવસ્થિત પછી દુખાયડું કે એવું કઈ તકલીફ થઈ હતી? કમ્પ્લીટ થઈ ગયું, બરોબર થઈ ગયું. તો અહીંયા તમે જે લાઈવ જોઈ રહ્યા છો કે ટ્રીટમેન્ટ થઈ રહી છે, 3 દર્દીઓને અહીંયા ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે ને, અને એકદમ નિપુણ કે જે અહીંયા અનુભવી ડૉક્ટર સાથે અહીંયા આખું કરવામાં આવે છે. તો અંદર પણ મારે જવું છે અને તપાસ કરવું કે કઈ કઈ ટ્રીટમેન્ટ થતી હોય છે. તો આપણા અત્યારે કઈ જગ્યાએ આવે છે, તમારું નામને થોડોક પરિચય આપે. મારું નામ ડૉક્ટર પાર્થ મોદી. હું BDS અને MDS કર્યું છે મેં, અને મારી 2 બ્રાન્ચો છે, એક સરગાસણ ગાંધીનગર અને મોટેરા અમદાવાદમાં. અમે અહીંયા દાંતને લગતી તમામ પ્રકારની સારવાર કરીએ છીએ, કે જેમ કે વાંકા ચૂકા દાંત, મોઢાના કેન્સરની નિદાન, મૂળિયાની સારવાર, કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ જે અત્યારે બહુ જ ટ્રેન્ડિંગ છે, કે જેને દાંત ના હોય એક પણ મોઢામાં અને ફિક્સ કરાવવું હોય તો ચોકઠાની જગ્યાએ ઇમ્પ્લાન્ટથી ફિક્સ દાંત અમે આપીએ છીએ. પછી આ બધી ટ્રીટમેન્ટમાં પછી દુખાવો અને બધું પછી અત્યારે નવી ટેકનોલોજી આવી ગઈ કે જૂનવાણી ટેકનોલોજીમાં જ આપણે કામ કરીએ? અમે બધી નવી ટેકનોલોજીથી અને પેઇનલેસ ટ્રીટમેન્ટ કરીએ છીએ, મિનિમલ પેઇનમાં કામ કરીએ છીએ. કોઈ બી પેશન્ટને જો દુખાવો થાય તો અમે કામ કરતા જ નથી. રૂબરૂ લાઈવ બતાવો મને, આમ બોલશો એને કરતા છે ને મને એવું લાગે જાઓ બતાવી દઈએ કે અંદર આપણે જે અહીંયા તમે જોઈ શકો છો કે પેશન્ટના મૂળિયાની સારવાર થઈ ચૂકી છે, અને એમાં આપણે કેપનું માપ લેવાની સારવાર ચાલુ કરી છે, જે આપણા ડૉક્ટર રિધિ મેડમ છે એ કરી રહ્યા છે અહીંયા અત્યારે. તો પછી આમાં દુખાવો ઓછો થાય? હા, આમાં દુખાવો થશે જ નહીં, કારણ કે દુખાવો થતો તો એટલે એમણે મૂળિયાની સારવાર કરાવી. હવે સારવાર કરી પછી એમને દુખાવો નથી. બા કેવું છે દુખાવો કેવું કઈ છે તમને? પહેલા હતો દુખાવો, હવે નથી ને બિલકુલ બી? ઓકે. પહેલા જે ટેકનોલોજી એટલી બધી નથી ત્યારે બધું ઘસતા ને બધું કરતો, હવે બધું જતું રહ્યું કે હવે? ના, હજી એ પેશન્ટ ઉપર છે. ઘસવાવાળી થોડી પ્રોસિજર તો છે જ આપણે, પણ જે કરવાનો વે ઓફ અપ્રોચ હતો એ પ્રોટોકોલ્સ ચેન્જ થઈ ગયા છે, કે પેલા હાથથી કરતા તો એના બદલે હવે મશીનો આવી ગયા છે અલગ અલગ પ્રકારના, એનાથી બધું થાય છે. અચ્છા, બધું મશીન દ્વારા મશીનથી થતું હોય. થાય છે. એટલે આપણે આ ક્લિનિક તમને લાગે નાનું પણ ટેકનોલોજીમાં ક્યાંય પાછળ નથી ના તમારે? ના, ઇન્સ્ટ્રુમેન્ટ બધા પૂરા વ્યવસ્થિત છે. જે મોટી હોસ્પિટલમાં હોવા જોઈએ એ જ હોસ્પિટલમાં હા, તમારે એનાથી વધારે હશે. દવાખાના તો દાંતના તો બહુ બધા છે, તો તમારી સ્પેશિયાલિટી શું છે કે તમારે ત્યાં લોકો આવવા જોઈએ? સર, અમારે એ છે કે તમે જોયું હશે કે તમે સાંભળ્યું બી હોય કે દાંતમાં કોઈને બી સારવારમાં ઇન્સ્યોરન્સ કે મેડિક્લેમ મળતો નથી. એમાં કોઈ જ ના મળે? મળે છે બહુ ઓછો, ઘણાને નથી મળતા. આમ કેવા જઈએ તો 2 થી 5% લોકોને મળે છે, બાકી કોઈને મળતો નથી. એટલે પછી ઓલા કાર્ડ જે બધા હોય છે અત્યારે બધા એમાં પણ નથી કવર થતું. દાંતમાં પણ 5 વસ્તુ છે, કેન્સર, કિડની, હૃદયને એ જ કવર થાય છે. બાકી દાંતને લગતી ટ્રીટમેન્ટ કોઈ બી કવર નથી થતી. અને સાચી વાત છે? હા, સાચી વાત છે. એના પૈસા આપવા પડશે? આપવા પડશે. તમે સરકારીમાં કરાવશો ત્યાં બી મિનિમલ ચાર્જ છે, તો તમારે દાંતમાં આપવો જ પડશે. અચ્છા, એટલે આ દાંતના દવાખાનાની અંદર આ વસ્તુ આપણે મેં વીમો લીધો હોય તો એમાં પાસ ના થાય? ના થાય, ના થાય. આમાં ક્લેમ ના થાય? ના, મેડિક્લેમ ના થાય. તો પછી હવે તમારા ત્યાં આગળ ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે, તમે જે દાંતના સ્ક્રૂ કીધા, તો એ બજાર અને તમારા ત્યાં શું તફાત હોય છે? કેટલો ફરક, લોકોને ફાયદો થઈ જશે? ઓલમોસ્ટ બહાર તમે જે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો કામ કરે છે એમની કમ્પેરમાં મારો 50% જેટલો ફરક હોય છે. અચ્છા, ચાર્જીસ બી ઓછો અને સેમ ક્વોલિટી સાથે અમે ટ્રીટમેન્ટ આપીએ છીએ. એટલે ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ તમે એટલો ફાયદો કરાવી દેશો. તો આપણા વિડીયો જોઈને આવશે એટલે એ લોકોને ખાસ તમને કીધું છે કે તમે કમ્પેર કરજો. એમનાથી તમને અહીંયા બજેટની અંદર અને પ્લસ પાછું એવી ટ્રીટમેન્ટ તમને અહીંયા મળી જવાની. એવી જ ટ્રીટમેન્ટ એ જ ક્વોલિટી સાથે તમને મળી જવાની છે. તો અત્યારે બાને કઈ અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે? મેડમની રૂટ કેનાલ ટ્રીટમેન્ટ ચાલુ છે. ડૉક્ટર સ્નેહા મેડમ છે, જે રૂટ કેનાલ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે. ઓકે. એમને પોતાનો 5 થી 7 વર્ષનો એક્સપિરિયન્સ છે રૂટ કેનાલ માટે. એટલે અહીંયા જેટલા પણ બધા છે આપણા જે સ્પેશિયાલિસ્ટ છે બધા MDS ડૉક્ટર કામ કરે. બેન, આજે દીકરીને આજે શું ટ્રીટમેન્ટ કરવા માટે લઈ આવ્યા હતા? દાંત કઢાઈ હતી ને એના માટે સ્ટેન્ડ મુકાવા આવી હતી આજે. અચ્છા, તો અહીંયા તમારો અનુભવ કેવો રહ્યો એ જણાવો. સારો રહ્યો અનુભવ મને. હું પિયરમાં આવી હતી અહીંયા વેકેશન માટે, તો મારા ભાઈએ કીધું કે તું અહીંયા જા તો સારું રહેશે, તો મેં એને 4 દાંતની ટ્રીટમેન્ટ અહીંયા કરાવી છે. અચ્છા, તો બીજા દવાખાના કરતા અહીંયા તમને ફાયદો થાય કે પછી? ફાયદો એમ પૂછ્યું તો તપાસ કરી હતી પહેલા? હા હા, તપાસ મારે પોતાની હું ટ્રીટમેન્ટ ગીતા મંદિર કરાવી તો મારે એક દાંતનામાં 4000 રૂપિયા થયા છે. અહીંયા કેટલામાં પતી ગયું તમે? અહીંયા મારે 6000માં 4 દાંત પત્યા છે. ઓહો, એટલે આટલું બધું ડિફરન્સ છે. તો અમદાવાદના જેટલા પણ લોકો હોય કે બહારથી આવે તે લોકો અહીંયા આવવું જોઈએ ને? ખરેખર આવવું જોઈએ. બારે વધારે પૈસા આપીને એ જ વસ્તુ કરાવી એના કરતાં અહીંયા એ ઓછામાં થતું હોય તો અહીંયા જ કરાવવું જોઈએ. બહુ બેનિફિટ રહે છે.
બેટા કેવું ડૉક્ટર બરોબર હતા ને? વ્યવસ્થિત પછી દુખાડ્યું કે એવું કંઈ તકલીફ થઈ હતી? ના. કમ્પ્લીટ થઈ ગયું, બરોબર થઈ ગયું? હવે ચોકલેટ ખાવાની? ચોકલેટ તો ખાવાની દે સાહેબ. ડૉક્ટર રીતિકા મેડમ છે, એ પણ એમના પેશન્ટનું કામ કરી રહ્યા છે, જેમાં પેશન્ટની કમ્પ્લેન હતી એમના દાંત આગળના વાંકા ચૂકા છે અને દેખાવમાં ખરી ગયા છે, તો એમને આપણે નવા દાંત બેસાડીને નવો ચહેરો આખો રેડી કરી રહ્યા છે. અરે વાહ. એટલે ટૂંકમાં દાંતની કોઈ પણ પ્રશ્ન હોય તો તમારા ત્યાં બધા સોલ્યુશન છે. દાંત અને મોઢાને લગતું કોઈ પણ તકલીફ હોય એ બધું અહીંયા આપણે થઈ જશે. આપણે ડૉક્ટર તેજ સર છે, જે પોતે બાળકોના સ્પેશિયાલિસ્ટ છે અને એ બાળકો જોડે જેમ બાળકો બનીને બાળકો જોડે ટ્રીટમેન્ટ કરે છે. તમે જોયું હોય તો તમે વિડીયો જોયા કે બેટા બેટા બકા બકા કરીને સર વાત કરે છે, તમને જોઈને ખુદને આમ આનંદ થઈ જશે. ભાઈ દવાખાને જાય ને સર તો ખરેખર પહેલાં તો બીક લાગે કે ડૉક્ટર લોકો ગોધા મારી દેશે, ક્યાંક દુખે છે એનાથી ડબલ દુખાડશે અને ઇન્જેક્શનો મારી દે છે. બહુ બધી અમારી એક ડર હોય છે. તો તમે એને દૂર કેવી રીતના કરો છો? યુઝ્યુઅલી હું બાળકોને ટ્રીટ કરતો હોઉં છું. બાળકોને યુઝ્યુઅલી ફિયર વધારે હોય છે. કોકનું સાંભળેલું છે, કોકનું જોયેલું છે, યુટ્યુબ વિડીયો ગમે ત્યાં કોકનું જોયેલું છે, એમાં એ લોકો જોતા હોય છે કે બચ્ચાઓ રડતા હોય છે, એટલે એ લોકો એઝ્યુમ કરી લેતા હોય છે કે મારી સાથે પણ આવું જ થવાનું છે. પણ રિયાલિટીમાં એટલું કોઈ પેઇન હોતું નથી, એટલું કોઈ ડર લાગવા જેવી કોઈ વસ્તુ જ નથી હોતી. હા, અમે લોકો બાળકોને બધું સમજાવીએ છીએ કે જો આ મશીન છે, પણ મશીન એવી રીતે ન સમજાવે. એને કહેવું કે અમારો બ્રશ છે, અચ્છા, આ મારું ટૂથપેસ્ટ છે, એવી રીતે અમે લોકો ટ્રીટ કરતા છે, કારણ કે એમના લેવલ પર જઈને સમજાવવું એ ડિફિકલ્ટ વસ્તુ છે. તો તમારે બાળક બની જવું પડતું છે ને પહેલા? ડેફિનેટલી બાળક બનીને જ, એનો મિત્ર બનીને જ, એનો ભાગીદાર બનીને જ કામ કરવું પડે, તો જ એને કામ કરવાની મજા આવે. અને સર ઓલવેઝ ડૉક્ટરની સ્માઇલ જ બહુ જોરદાર હોય છે, એટલે પેશન્ટનો જે દુખાવો હોય છે ને એ પહેલેથી દૂર થઈ જાય છે. અને ખાસ આ પેરેન્ટ્સ લોકોએ આ વિડીયો બતાવજો, જેથી કરીને તમારા જે દીકરાઓ જે છે, છોકરા છોકરીઓ છે, એ જે ભાગતા હોય છે, મને એવું લાગે છે કે અહીંયા આવીને ખરેખર સાહેબને ગોતશે ખરા. ડેફિનેટલી. થેન્ક યુ સો મચ. દેવાભાઈ, અત્યારે જે તમે અહીંયા આવ્યા છો દાંતના દવાખાનાની અંદર, તો દાંતના દવાખાના તો અમદાવાદમાં બહુ બધા છે, તો આમની વિશેષતા શું છે કે તમે કેમ અહીંયા દવાખાને આવ્યા છો? પેપરમાંથી એડ જોઈએ કે ભાઈ સ્વામિનારાયણ અહીંયા હું અહીંયા આવ્યો. આપણે જૂનું ક્લિનિક હતું ને આગળ ત્યાં, એટલે ત્યાં પછી મારા દાંતની ટ્રીટમેન્ટ કરાવી. સમજ્યા? એ 72 વર્ષની ઉંમર થઈ મારી. શું તમને તકલીફ શું હતી? એટલે મારા દાંતને સડો હતો અંદર. સમજ્યા? પછી ત્યાં ટ્રીટમેન્ટ કરાવી, એટલે કે કાઢવાની નથી, તમને બતાવી દઈશું, અને પછી આપણે કેપ મૂકી આપી. એટલે એ વાતના આજે 2-3 વર્ષ થયા, પણ અપ ટુ ડેટ છે. એટલે આ દવાખાનાની અંદર આવેલા તમને પોતાનું પણ ફીલ થાય કે અહીંયા આપણે ગયા છે, તો આપણે દવાખાનામાં નહીં પણ આપણા પરિવારમાં ગયા હોય કે આપણી સારવાર જે કામ કરે છે સાહેબ, મારું ટ્રીટમેન્ટ 2 કલાક સુધી એમ ના કર્યું તો સાહેબ ખરેખર મારે 2 દીકરી છે, મારી દીકરી યાદ આવી ગઈ. વાહ. એટલે અહીંયા આપણા પરિવારની જેમ ટ્રીટ કરતા, એટલે અહીંયા આવવું જોઈએ જરૂર. દાદા, તમે અહીંયા કઈ ટ્રીટમેન્ટ કરવા માટે આવ્યા હતા? હું રૂટ કેનાલ કરવા માટે, દાળ તૂટી ગયેલી છે બંને દાળો, એને રૂટ કેનાલ કરીને એને કેપ કરાવવાની છે. બરાબર છે. તો તમે અહીંયા કાયમી આવતા હોય છે કે ના, શું? મને એક વ્યક્તિએ કહ્યું હતું કે અહીંયા ટ્રીટમેન્ટ સારી થાય છે, માટે હું અહીંયા આવ્યો. ટ્રીટમેન્ટ તો થાય છે, તો નહીંતર તો મેં ઘણા ડૉક્ટરો જોડે કરાવી છે બીજે બધે, પણ મને અહીંયા વધારે અનુકૂળ લાગ્યું. એટલે અહીંયા આવવું જોઈએ ખરા? હે, અહીંયા આવવું જોઈએ. ચોક્કસ ટ્રીટમેન્ટ સારી છે, એમાં નો ડાઉટ. આજે આપણા ફોલોવર્સ છે અને ખાસ આપણા વિડીયો પણ જોવે છે. સર, આજે તમે પણ ટ્રીટમેન્ટ કરાવવા આવ્યા છો? હા, કારણ કે દાંતની પ્રોબ્લેમ તો લગભગ મેજર કોક ને કંઈક ને કંઈક તો હોય જ હોય છે. તો આજે તમે આમ દવાખાનામાં આ ફર્સ્ટ ટાઈમ આવ્યા છો કે આમ આવી ગયા છો? ફર્સ્ટ ટાઈમ જ આવ્યો છું. અને સ્વામિનારાયણ સાહેબનું નામ સારું છે અને મને પ્રોબ્લેમ છે તો લાવ કીધું સાહેબના હવે જઈએ એમ. બરાબર. એટલે આવ્યો છું એ રીતે. તો આજે આમ તમને કેવું લાગે છે એ જગ્યા આમ આવવું જોઈએ ખરા ને બધાએ? આવવું જોઈએ, બધાને આવવું જોઈએ. અને સાહેબ સારા છે, એમનો સ્વભાવ સારો છે, એમનું કામ સારું છે, એટલે બધા લોકોને આવવું જોઈએ એમ. તમે તો ડૉક્ટર છો, તમારે એકની નહીં પણ બધા ડૉક્ટર, સમસ્ત ડૉક્ટરની વાત આવે છે. પેશન્ટને જ્યારે બહુ તકલીફ પડે ને ત્યારે આવે છે, તો એના વિશે તમારું શું કહેવાનું? હા, પેશન્ટ જ્યારે એમને નાનામાં નાની તકલીફ હોય કે કંઈ ઠંડુ ખાતા દુખાતું હોય કે કોઈ દાંત પડી ગયો હોય, જેટલું જલ્દી જશે એટલું પેશન્ટને બધી રીતે સારું થશે. એમને દુખાવામાં પણ શાંતિ રહેશે, એમના પૈસામાં પણ એમને ઓછા ખર્ચ થશે. જેટલું એ ડિલે કરશે એટલું એમનું હેરાનગતિને બધી જ રીતે એમને તકલીફ વધતી જશે. ઊંઘ ના આવે ત્યારે પછી તમારે પાસે આવવાનું થતું ત્યારે તો હોય આવે છે, 100% આવે છે. અડધી રાતે બી પેશન્ટ આવે છે. અચ્છા, તો હવે તમારો ટાઈમિંગ શું છે ક્લિનિકનો? અમારા દવાખાનાનો ટાઈમ છે 10 થી 1 અને સાંજે 4 થી 8:30 વાગ્યા સુધીનો.
સોમથી શનિ સુધી. તો ભાઈ અમદાવાદની અંદર હોય અને તમે ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ બધા ટ્રીટમેન્ટ કરાવીને થાકી ગયા હોય તો અહીંયા આગળ તમને બજાર કરતાં હું એમ કહી શકું કે બીજા કરતાં તમને એ ઘણો બધો ફાયદો થઈ જવાનો છે અને તમારા એક પૈસા પણ બચવાના છે અને બધા રેફરન્સથી બધા લોકો આવે છે. હજુ બહારે પણ ભરાઈ ગયું છે, અંદર પણ અહીંયા ટ્રીટમેન્ટ છે. એટલે તમે જ્યારે આવો ત્યારે એપોઇન્ટમેન્ટ લઈને ખાસ આવજો, કારણ કે અહીંયા ઓલ ટાઈમ તમને વેઇટિંગ રહેવાનું છે. હા, અપોઇન્ટમેન્ટ કમ્પલસરી છે લેવા માટે. અપોઇન્ટમેન્ટ વગર અમે કામ નથી કરતા. બિલકુલ. તો આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવો વિડીયો સાથે નવી મોજ સાથે. મળશું મેડે ખેડી, મળશું ગામગીરી, મળી આ મેકરણ તે દિયા ધરતી દગદી હરિયમ તસ્ય જય માતાજી. કાલાવાડો છે તો મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.